हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत है। आज हूँ कोई रेसिपी लईने नथी आवी, पण वाळ माटे खूब ज पावरफुल तेल बनाववानी रीत लईने आवी छुं। पण आज वसंत किचन में तेल तो तैयार थशे, पण ते तेल में एक नहीं पण 42 जड़ीबूटीओनो उपयोग करीशुं ने, जेथी करीने फक्त 2 થી 3 દિવસમાં તમારા ખરતા વાળ બંધ થઈ જશે, ગ્રોથ વધશે અને જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા છે તો ધીમે ધીમે કાળા થવા લાગશે। વાળ કાળા થશે, લાંબા થશે અને ભરાવદાર થશે અને ચમકદાર થશે। તો બસ તેલ બનાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે અને જડીબુટીઓનો ઉપયોગ કરીને ઔષધિ પાવરફુલ તેલ તૈયાર કરીશું। તો ચલો મારી સાથે મન મગજને ઠંડક આપે તેવું ગુણકારી તેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા પાવરફુલ તેલ બનાવવા માટે આપણે લોખંડની કઢાઈ લઈશું। જો તમારી પાસે લોખંડની કઢાઈ ના હોય તો સ્ટીલની કઢાઈમાં પણ બનાવી શકો, પણ લોખંડની કઢાઈમાં તેલ બનાવવાથી આયરન તેલમાં મિક્સ થાય છે। આયરન આપણી બોડીની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આયરનથી હેર ગ્રોથ ફાસ્ટ થાય છે, જેથી વાળની લંબાઈ વધે છે। અને તેલ બનાવવા માટે કઢાઈ હંમેશા આવી ઊંડી અને પહોળી જ લેવાની। હવે કઢાઈમાં બધી જ ઔષધિ એડ કરીશું। તો 10 ગ્રામ બ્રાહ્મણી, હવે લઈશું ગળો। તો ગળા વિશે આપણે વાત કરીશું। ગળો છે તે એક વનસ્પતિ છે, તેનો વેલો થાય છે। તો એ વેલો જે ઝાડ ઉપર ચડે તેના ગુણો તેમાં હોય છે। તો આ ગળો કડવા લીમડા ઉપર ચડેલો છે, એટલે તેમાં કડવા લીમડાના ગુણો હોય છે, તો તે મેં લીધો છે। 10 ગ્રામ કમળના ફૂલ, 10 ગ્રામ જટામાસી, 10 ગ્રામ કરંજબી, 10 ગ્રામ નાગરમોથ, 10 ગ્રામ જેઠી મધ, 10 ગ્રામ રોઝમેરી, 10 ગ્રામ ત્રિફળા, 10 ગ્રામ બાવચી, 10 ગ્રામ ટગર, 10 ગ્રામ શ્વેત ચંદન, 10 ગ્રામ કપૂર કાછલી, 10 ગ્રામ કચુરો, 10 ગ્રામ શતાવરી બી, 10 ગ્રામ ચણોઠી, 10 ગ્રામ મોટી એલચી, 10 ગ્રામ બદામ, 3 ચમચી કલોંજી, 3 ચમચી મેથી, 8-10 લવિંગ, 2 ચમચી જીવંતી પાવડર, 2 ચમચી ચંદન પાવડર, 2 ચમચી અમરવેલ પાવડર, 1 કપ કડવા લીમડાના પાન, અડધો કપ મીઠા લીમડાના પાન, અડધો કપ મહેંદીના પાન, થોડા તુલસીના પાન, 6 થી 7 નાગરવેલના પાન, 8 થી 10 લીંબુડીના પાન, 1 કપ જેટલો ફ્રેશ ભાંગરો, 200 ગ્રામ આંબળાનું છીણ, 200 ગ્રામ દૂધીનું છીણ, 1 બાઉલ ફ્રેશ એલોવેરા પલ્પ। જો તમારી પાસે ફ્રેશ એલોવેરા પલ્પ ના હોય તો એલોવેરા જેલ પણ ઉમેરી શકો। 8 જાસૂદના ફૂલ, 8 થી 10 જાસૂદના પાન, 7 થી 8 દેશી ગુલાબના ફૂલ,
બસ બધી જ સામગ્રી ઉમેરાઈ જાય પછી આપણે 3 તેલ ઉમેરીશું. તો પહેલા 1 કિલો નાળિયેર તેલ ઉમેરીશું. 250 ગ્રામ કાળા તલનું તેલ, 250 ગ્રામ એરંડિયું. હવે સારી રીતના મિક્સ કરીને ઓવરનાઇટ બધી જ ઔષધિને પલળવા દઈશું. તમે જોઈ શકો છો તેલ કરતાં ઔષધિ વધારે છે. એવું તમને નથી લાગતું? તો આ તેલ કેટલું પાવરફુલ બનશે. આપણે 40 સામગ્રી ઉમેરી દીધી, હજુ આપણે આગળ 2 સામગ્રી ઉમેરીશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. હવે ઢાંકીને ઓવરનાઇટ બધી જ ઔષધિને પલળવા દઈશું. 6 થી 7 કલાક થઈ ગઈ છે. તો કઢાઈનું ઢાંકણ ખોલતા જુઓ, તેલને મિક્સ કરતા જોઈએ તો તેલમાં દૂધી આંબળા અને બીજી અનેક જડીબુટ્ટીઓ પલળીને નેચરલ ડાર્ક કલર આવી ગયો છે. તો તેલમાં પલાળેલા મસાલા સાથે આ કઢાઈને ગેસને લો ફ્લેમ પર રાખીને ધીમે ધીમે ગરમ થતા તેલ ઉકળવા લાગશે. પણ આપણે તેલમાં ઉમેરેલી બધી જ સામગ્રીના સંપૂર્ણ ગુણો મેળવવા માટે આ તેલને ઉકાળવું ખૂબ જ જરૂરી છે. પણ આ તેલને ઉકાળવામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભલે વધારે સમય લાગે પણ ગેસની ફ્લેમ લો જ રાખીને તેલ ઉકાળવાનું, જેથી કરીને તેલમાં ઉમેરેલી બધી જ ઔષધિ બળે પણ નહીં અને કાળી પણ ના પડે અને તેના બધા જ ગુણો તેલમાં મિક્સ થઈ જાય અને તેલ આપણું સરસ તૈયાર થાય. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સુગંધ સાથે મસાલા તેલમાં ઉકળી રહ્યા છે અને તેલનો કલર એકદમ સરસ ગ્રીન કલર આવે ને તેના પરથી આપણને ખ્યાલ આવી જશે કે તેલ ખૂબ જ સરસ રીતે ઉકળી ગયું છે. આની પહેલા પણ મેં ઘણા તેલની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે તેમાં ઉમેરેલા લીમડાના પાનને જોઈએ ને તો સહેજ એવા ડ્રાય થવા લાગ્યા છે. એકદમ ડ્રાય નહીં થવા દેવાના. થોડા એવા ડ્રાય થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તેલ હજુ ઠંડુ થશે એટલે તે બધી જ સામગ્રી ડ્રાય થઈ જશે. એટલે આ રીતે બનાવેલું તેલ આખું વરસ બગડશે પણ નહીં અને આ જ સુગંધ અને આ જ કલરમાં રહેશે. હવે આને ઠંડુ થવા દઈશું. 2 કલાક પછી જોઈએ તો તેલ બિલકુલ ઠંડુ થઈ ગયું છે. આ તેલ તમે શિયાળામાં બોડી લોશનની જગ્યાએ સ્કિન પર લગાવશો ને તો સ્કિન પણ સરસ મુલાયમ રહેશે, કારણ કે આપણે લોખંડની કડાઈમાં બનાવ્યું છે એટલે, અને સાથે સાથે ઘણી બધી જડીબુટ્ટી ઉમેરીને બનાવ્યું છે એટલે જ આ તેલ એટલું પાવરફુલ બન્યું છે હેર અને સ્કિન માટે. હવે ગાળી લઈશું. તો તેના માટે બાઉલ પર ગરણી રાખીને તેના પર મલમલનું કપડું રાખીશું. બધું તેલ ગરણીમાં ઉમેરાઈ જઈને પછી કપડાને બધી જ બાજુથી ભેગું કરીને હળવા હાથે પ્રેસ કરીશું એટલે બધું તેલ નીતરી જશે. પછી કઢાઈમાં જે આ બધો મસાલો છે તેને આપણે કઢાઈને આ રીતના ત્રાંસી રાખીશું એટલે મસાલામાંથી ધીરે ધીરે બધું તેલ નીતરી જશે. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો તેલ થોડું નીતર્યું છે તો તેને લઈ લઈએ. આવી જ રીતના તમે 2 દિવસ કઢાઈને આ રીતના ત્રાંસી રાખશો એટલે જેટલું તેલ મસાલામાં હશે તે બધું જ નીતરી જશે. હવે આ ગળાયેલા તેલમાં આપણે કપૂરને ઉમેરીશું. તો કપૂરને આપણે ખાયણી દસ્તાથી પાવડર કરીને પછી ઉમેરીશું. અને સારી રીતના મિક્સ કરી દઈએ. તો કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર કલર વગર ઓરિજિનલ ગ્રીન કલર અને અનેક જડીબુટ્ટીઓથી ભરપૂર સુગંધીદાર તેલ તૈયાર થઈ ગયું છે. હવે તમારે તેલ જ્યારે વાળમાં લગાવવું હોય ત્યારે તમારી વાળની લેન્થ પ્રમાણે એક નાના વાસણમાં તેલ લઈને ગેસની લો ફ્લેમ ઉપર સહેજ હુંફાળું ગરમ કરી લેવાનું. પછી તેમાં વિટામિન ઈની 1 કેપ્સ્યુલ ઉમેરવાની.
સારી રીતના મિક્સ કરીને પછી આંગળીઓના ટેરવાની મદદથી વાળમાં મસાજ કરવાનું. આ તેલને તમે એકવાર બનાવીને તેને એરટાઇટ બોટલમાં ભરીને રાખશો ને તો આખો વર્ષ આવું ને આવું આ જ કલર અને આ જ સુગંધમાં રહેશે. અને વાળમાં લગાવવાથી મગજને ઠંડક આપવાની સાથે સાથે તમારા વાળને ખરતા સફેદ થતા અટકાવીને સિલ્કી અને લાંબા બનાવશે. અને હા મિત્રો, એક ખુશ ખબર કે જો તમે આ તેલ ખરીદવા માંગતા હો તો તેના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર રાખેલા છે. તો મિત્રો, મન અને મગજને એકદમ ઠંડક આપનાર આ તેલની રેસીપી મેં તમારી સામે શેર કરી છે. આ રેસીપીથી આ તેલ જરૂર બનાવજો અને ઉપયોગમાં લેજો. ખરેખર 101% રિઝલ્ટ મળશે. જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.